तो दोस्तों एक बार फरीथी स्वागत है आप सौनी पोतानी यूट्यूब चैनल खेडूत ऑनलाइन पॉइंट में। दोस्तों आज वीडियोनी अंदर सौथी महत्वनी माहिती तमने सौने जणाववाना छे के पीएम किसान सम्मान निधि योजना ने लईने नवो परिपत्र एक बहार पाडवामां आव्यो छे। दोस्तों आ परिपत्र छे तेनी तारीख तमे अहींया जोई शको छो के 8/5/2026 એટલે કે એક બે દિવસમાં જ ત્યાં મહત્વનો પરિપત્ર છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। दोस्तों આની અંદર કઈ કઈ મહત્વની બાબતો છે તે જણાવવામાં આવેલી છે તેના વિશેની ખાસ વાત કરીએ दोस्तों तो आ परिपत्र है तेमां दर्शाववामां आवेलुं छे के प्रति श्री कलेक्टर तमाम जिला अधिकारीना तमामने माटे आ परिपत्र है ते जाहेर करवामां आव्युं छे ने विषय छे कि पीएम किसान योजनाना लाभार्थीओनुं बायोमेट्रिक ऑथेंटिकेशन द्वारा ई केवायसी पूर्ण करवा बाबतनो महत्वनो परिपत्र है ते सरकार द्वारा जाहेर करवामां आव्यो छे। संदर्भनी बात करिए तो माननीय संयुक्त सचिव श्री कृषि खेडूत कल्याण मंत्रालय भारत सरकारना पत्र नंबर DO जे कांई फलाणा फलाणा अहींया दर्शाववामां आव्युं छे तेना बाबतनो बीजा नंबरे दर्शाववामां आव्युं छे कि भारत सरकार श्री द्वारा तारीख 7, 8 અને 9 એપ્રિલ 2026 ના રોજ યોજવામાં આવેલ રિવ્યુ મીટિંગની મિનિટ્સ। दोस्तों जी हाँ तमने सौने जणावी दઈએ કે આની અંદર શું મહત્વની બાબતો પરિપત્રની અંદર જણાવવામાં આવેલી છે તેના વિશે વાત કરીએ। તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી YouTube ચેનલ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો दोस्तों આજની આ વિડીયોને શરૂ કરીએ। તો જણાવી દઈએ दोस्तों તમને સૌને કે સવિનય ઉપરોક્ત વિષય અને ભારત સરકાર શ્રીના સંદર્ભ 1 અને 2 અન્વયે જણાવવાનું કે પીએમ કિસાન યોજનાના લાભ મેળવવા માટે ભારત સરકાર શ્રી દ્વારા યોજનાના તમામ લાભાર્થીઓ માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ई केवायसी फरजियात करेल छे। तो तमने बधाने खबर ज छे दोस्तों के तमारे ई केवायसी करावવું फरजियात छे, जेना बाद ज तमने पीएम किसान सम्मान निधि योजनानो जे 2000 रूपियानो हप्तो छे दोस्तों ते तमने मळवापात्र थाय छे। तो हवे तेवामां जे अन्वये लाभार्थीओए दरेक नाणाकीय वर्षना पहला हप्ता एटले के एप्रिल जुलाईना रिलीज पहला बायोमेट्रिक ऑथेंटिकेशन द्वारा वार्षिक ई केवायसी फरजियात करावવું पड़शे। जे लाभार्थीओए बायोमेट्रिक ऑथेंटिकेशन द्वारा ई केवायसी करावेल हशे तेवा लाभार्थीओने ज पीएम किसान योजनानी सहाय छे ते मळवापात्र थशे। जी हाँ दोस्तों तमने सौने जणावी दઈએ કે નાણાકીય વર્ષ 2026-27 છે તે શરૂ થઈ ગયું છે, જેથી કરીને આ ચાલુ વર્ષ 2026-27 નું વાર્ષિક ई केवायसी तारीख 30 જૂન 2026 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે दोस्तों। जी हाँ तमने सौने खबर ज हशे दोस्तों के ई केवायसी ની પ્રક્રિયા પૂર્ણ તમારે કરવાની રહેશે। એવામાં તમને સમયગાળો અહીંયા આપી દેવામાં આવ્યો છે કે 30 જૂન 2026 સુધીમાં તમારે ई केवायसी ફરજિયાતપણે પૂર્ણ કરવું પડશે, નહીં તો આવનારો જે 23મો હપ્તો છે दोस्तों તો એ હપ્તો મેળવતા પહેલા दोस्तों તમારે સૌને ई केवायसी ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે। સાથોસાથ दोस्तों આ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનામાં નીચે મુજબની 3 પદ્ધતિઓથી ई केवायसी કરી શકાય છે। दोस्तों पद्धति અહીંયા આપવામાં આવેલી છે કે કઈ કઈ રીતે તમે ई केवायसी પૂર્ણ કરી શકો છો। તો સૌથી પહેલા અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક શ્રી અથવા તો વિલેજ નોડલ ઓફિસર શ્રી દ્વારા પીએમ કિસાન મોબાઈલ એપનો ઉપયોગ કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ई केवायसी પૂર્ણ કરી શકો છો। જે તમારે ક્યાં સંપર્ક કરવાનો રહેશે दोस्तों તો ગ્રામ સેવક અથવા તો વિલેજ નોડલ ઓફિસર શ્રીનો તમારે સંપર્ક કરીને ई केवायसी ની પ્રક્રિયા છે તે તમે પૂર્ણ કરી શકો છો। બીજા નંબરે અહીંયા દર્શાવવામાં આવ્યું છે दोस्तों કે નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે કે CSC સેન્ટર પર જઈ અને ई ગ્રામ કેન્દ્ર ખાતે લાભાર્થીઓ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છે તેના દ્વારા ई केवायसी કરાવી શકે છે। ત્રીજા નંબરે જણાવવામાં આવ્યું છે दोस्तों અહીં કે લાભાર્થીઓ જાતે પીએમ કિસાન મોબાઈલ એપમાં લોગિન કરી અને લોગિન ટાઈપ ઓપ્શનમાં બેનિફિશરી ઓપ્શન સિલેક્ટ કરીને લાભાર્થીના આધાર નંબર રજિસ્ટ્રેશન નંબરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાનું તથા અન્ય 100 લાભાર્થીઓનું ई केवायसी છે તે કરી શકે છે। વધુમાં આપને જણાવી दोस्तों આની અંદર કે વધુમાં આપના જિલ્લાના પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓનું વાર્ષિક ई केवायसी સમયસર પૂર્ણ કરવા તથા કોઈપણ લાભાર્થી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ई केवायसी ન થવાના કારણે આગામી હપ્તાના લાભથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લામાં પ્રેસ નોંધ આપી જરૂરી પ્રચાર પ્રસાર કરવા ગામના પીએમ કિસાન મોબાઈલ એપથી ई केवायसी કરી શકે તેવા ગામ દીઠ 5 યુવાનો તૈયાર કરી ई केवायसी કરાવવા તથા ग्राम कक्षाए केम्पનું आयोजन करावी केम्पेन मोडમાં આપના જિલ્લાના તમામ લાભાર્થીઓનું સમય મર્યાદા બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિકેશન દ્વારા વાર્ષિક ई केवायसी પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી। આ પરિપત્ર છે दोस्तों તે આપવામાં આવેલો છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર PMU पीएम किसान कृषि भवन गुजरात राज्य गांधीनगरनी सहीथी आ परिपत्र महत्वनो छे दोस्तों ते बहार पाडवामां आवेलो छे, जेमां तमाम कलेक्टरश्रीओने जाण करवामां आवी छे अने आ बाबते केम्पनुं पण आयोजन करवामां आवशे अने ते बाबते 5 एवा युवानो छे तेने तैयार करवामां आवशे जे तमने ई केवायसी नी प्रक्रिया पूर्ण करवामां मदद करशे। दोस्तों आवनारो 23मो हप्तो छे
જે ખેડૂતોને મળવાનો છે તેની પહેલાં જે કોઈ પણ ખેડૂતોએ ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી નથી તેવા ખેડૂતો આ 3 બાબતોથી, આ 3 મેં તમને રસ્તા જણાવ્યા દોસ્તો, તેના આધારે તમે ઈ કેવાયસીની પ્રક્રિયા છે તે પૂર્ણ કરાવી શકો છો. CSC સેન્ટરમાં જઈને પણ કરાવી શકો છો. ગામડામાં ગ્રામ વિલેજ ઓપરેટર અથવા તો ગ્રામ સેવક શ્રીને સંપર્ક કરીને પણ તમે મેળવી શકો છો. અથવા તો લાભાર્થી છે તે મોબાઈલમાં જાતે પણ ફેસલેસ PM કિસાન સન્માન નિધિ યોજનામાં જે રજિસ્ટ્રેશન કરાવી શકે છે, ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકે છે, જાતે પણ કરી શકે છે. તો દોસ્તો આ મહત્વપૂર્ણ માહિતી છે તે સરકાર દ્વારા આ પરિપત્ર દ્વારા જણાવવામાં આવેલી છે. જે PM કિસાન યોજનામાં જો તમે સૌ લાભ લેવા માંગતા હો, 2000 રૂપિયાનો આગામી હપ્તો છે, નાણાકીય વર્ષ 2026-27નો પહેલો હપ્તો એટલે કે 23મો હપ્તો તમે મેળવવા માંગતા હોય દોસ્તો, તો તમે આ ઈ કેવાયસીની પ્રક્રિયા છે તે વહેલી તકે પૂર્ણ જરૂરથી કરી લેજો. તો સરકાર દ્વારા એક સરસ મજાનો પરિપત્ર છે જે જણાવવામાં આવ્યું છે તમામ ખેડૂતો માટે. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આજની આ મહત્વપૂર્ણ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર જો નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.